नमस्ते। गैलेक्सी ग्रुप ऑफ साइंस, विषय बायोलॉजी, धोरण 12, चैप्टर नंबर 7। चैप्टरનું નામ છે ઉદ વિકાસ। હવે ઉદ વિકાસનો મિનિંગ સૌ પ્રથમ આપણે પહેલાં સમજીએ, જે આપણા ચેપ્ટરનું ટાઇટલ આપવામાં આવ્યું છે ઉદ વિકાસ। ઉદ વિકાસની સામાન્ય ડેફિનેશન એવી થાય કે વનસ્પતિ પ્લસ જીવસૃષ્ટિ તેનામાં જે કાંઈ ફેરફારો જોવા મળે છે, વનસ્પતિ પ્લસ જીવસૃષ્ટિ બંનેની વાત છે, સિર્ફ જીવસૃષ્ટિની વાત નથી। વનસ્પતિ પ્લસ જીવસૃષ્ટિમાં એટલે કે સજીવોમાં જે કાંઈ ચેન્જીસ ફેરફાર જોવા મળે છે તેમને ઉદ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે ફેરફાર હોય એ લાંબા વર્ષો બાદ જણાતો હોય, એટલે કે આ જે ફેરફારનું જે ટાઈમિંગ હોય એમાં હજારો વર્ષ પણ લાગી શકે છે, લાખો વર્ષ પણ લાગી શકે છે, અથવા 50 વર્ષ પણ લાગી શકે છે। બીજી એક નોર્મલ તમને એક ડેફિનેશન પ્રમાણે સમજાવું તો આપણામાં પહેલાં પૂંછડી હતી, એટલે કે જે હાલમાં વાનરની અંદર જોવા મળે છે, તો તેની અંદર ઉદ વિકાસ થયો અને એક મનુષ્ય જાતિ બની તો તેની અંદર પૂંછડી એબસન્ટ જોવા મળે છે, કારણ કે અંગ ગુમાવી દીધું। તો ઉદ વિકાસમાં શું થાય તો કે અમુક અંગ બનતા હોય, અમુક નાશ પામતા હોય। કેવા અંગ બને તો કે જેની જરૂરિયાત હોય એ પ્રમાણે અંગમાં ચેન્જીસ થાય અને બનતું હોય, અને જે અંગો અથવા જે શરીરની સંરચના હોય એની જરૂરિયાત નથી, એ જીવસૃષ્ટિ લાંબો સમય સુધી તેનો ઉપયોગ નથી કરતો, એ ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે, જેમને ઉદ વિકાસ કહેવાય। એટલે ઉદ વિકાસ એટલે સિર્ફ બનવું તેમને ઉદ વિકાસ ના કહેવાય, અમુક નાશ થાય તેમને પણ ઉદ વિકાસ કહેવામાં આવે છે। પ્લસ બીજી વાત કરીએ તો જે અત્યારે તમે જટિલ તંત્ર ધરાવતું મનુષ્ય પ્લસ ઉચ્ચ કક્ષાના સજીવો તમે જોઈ રહ્યા છો, તો કહેવાનો મતલબ એમ કે પૃથ્વી પર જીવસૃષ્ટિ સૌપ્રથમ ઉત્પન્ન થઈ ત્યારથી આવી રીતે જટિલ સંરચના ધરાવતા સજીવો ના હતા। એક કોષીય સજીવમાંથી ધીરે ધીરે આખો ડેવલપ થયું, ઉદ વિકાસ થયો, લાખો વર્ષો થયા અને ધીમે ધીમે એક જટિલ સંરચના ધરાવતા સજીવો ઉત્પન્ન થયા। બીજી એક વાત કરું તો તમને 11thમાં તમે એક ચેપ્ટર વિશે ભણ્યા હશો, એનિમલ્સનું ક્લાસિફિકેશન, એટલે કે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, જેમાં તમને નિમ્ન કક્ષાના એક કોષીય સજીવ અમીબા પ્રજીવથી લઈને ઉચ્ચ કક્ષાના સજીવો સસ્તન વર્ગ એટલે કે મેમલ્સ ત્યાં સુધીનું તમને આખું ક્લાસિફિકેશન સમજાવવામાં આવ્યું હતું 11મા ધોરણમાં, કે પ્રજીવમાંથી છિદ્ર બન્યા, ધીમે ધીમે વિકાસ થયો અને આ પ્રકારના સજીવો બનતા જાય, છેક સસ્તન સુધી આપણે અભ્યાસ કર્યો હતો, જે આપણે 11મમાં એક ચેપ્ટર આપણને શીખવાડે છે। તો કહેવાનો મતલબ એમ કે જીવસૃષ્ટિ પૃથ્વી પર ક્યારે આવી, પ્લસ જીવસૃષ્ટિ આવી એ પહેલાં પૃથ્વી કઈ રીતે બની, પ્લસ ઓક્સિજન કઈ રીતે આવ્યો, પાણી કઈ રીતે આવ્યો, અને ત્યાંથી લઈને અત્યાર સુધીની બધી સંરચનાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં। અને લાસ્ટમાં મનુષ્ય બને પહેલાં આદિમાનવો કેવા હતા તેના વિશે પણ આપણે વાત કરવાની છે। તો આપણે થોડીક બેઝિક માહિતી આપણે મેળવવાની કોશિશ કરીએ કે કઈ રીતે આખું જીવસૃષ્ટિ બની। તો સૌ પ્રથમ આપણે પૃથ્વી કઈ રીતે બની તેના વિશે અભ્યાસ કરીશું। પૃથ્વી કઈ રીતે બની, ત્યારબાદ પૃથ્વી પર અમુક વાયુઓ જેમ કે મિથેન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, જે સજીવો પ્લસ વનસ્પતિને જીવંત રહેવા માટે અગત્યના હોય। ખાસ કરીને વાત કરું તો ઓક્સિજન જે સજીવ સૃષ્ટિ માટે ખૂબ અગત્યનો પ્રાણવાયુ છે, જ્યારે વનસ્પતિ માટે CO2 અગત્યનો છે। તો એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, તો કહેવાનો મતલબ એમ કે સૌપ્રથમ પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો, ત્યારબાદ પૃથ્વી પર જીવસૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થઈ, તો એના વિશે આપણે બધો અભ્યાસ કરવાનો છે। તો સૌ પ્રથમ આપણે પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો તેના વિશે આપણે અભ્યાસ કરીએ। તો આપણું ચેપ્ટર નંબર 7 ઉદ વિકાસ વિશે વાત કરીએ તો પહેલાં તમને એ વાત કરી દઉં કે આકાશની અંદર ઘણા બધા તારાઓ જોવા મળે છે, સ્ટાર।
તો એક તારાથી લઈને બીજા તારા વચ્ચેનું જે અંતર હોય, એટલે કે તારાઓ વચ્ચેનું અંતર હોય, તેમને પ્રકાશ વર્ષમાં માપવામાં આવતું હોય, એકમ છે. જેમ કે એક સિટીથી લઈને બીજા સિટી વચ્ચેનું અંતર આપણે કિલોમીટરમાં માપીએ છીએ, એ જ રીતે એક એકમ આવશે પ્રકાશ વર્ષ, કે જે એક તારાથી લઈને બીજા તારા વચ્ચેનું અંતર માપતું હોય, એટલે કે તારાઓ વચ્ચેનું અંતર માપે છે. અને તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થતા હોય, હજારો વર્ષ લાગતા હોય. પ્લસ તેની વાત કરીએ પ્રકાશ યાત્રા, તો કે 10⁻12 એટલે કે ટ્રિલિયન એટલી લાંબી છે. વિચાર કરો તમે. બીજી વાત કરું તો જે આખું બ્રહ્માંડ છે તેની અંદર પૃથ્વી એક કણ સ્વરૂપે છે. એક એક્ઝામ્પલ આપું તમને, કે એક રૂમ છે, રૂમની અંદર ઘણા બધા નાના મોટા પથ્થરો મૂકવામાં આવ્યા છે, નાના કદના મોટા કદના, પ્લસ માટી પણ પાથરવામાં આવી છે. તો એક રૂમ હોય 10 x 10 ફૂટનો, તેની અંદર ઘણા બધા નાના મોટા કદના પથ્થરો છે, પ્લસ માટી પાથરવામાં આવી છે. એમાં કોઈ પણ એક સ્થાનેથી માટીનો એક નાનકડો અમથો કણ લઈ લો તો એ આપણી પૃથ્વી છે. તો તમે એક કલ્પના ના કરી શકો, એટલે કે અકલ્પનીય વાત છે કે બ્રહ્માંડ બહુ જ મોટું છે. અને જેની ઉપર આપણે વસવાટ કરે છે, માનવ સૃષ્ટિ, સજીવ સૃષ્ટિ પ્લસ વનસ્પતિ સૃષ્ટિ, તેને આપણે પૃથ્વી તરીકે ઓળખીએ છીએ. એ એક નાનકડો અમથો કણ છે. આપણી પૃથ્વી હવામાં છે, આ બધું હવામાં છે. એને જો તમારે અહેસાસ કરવો હોય તો રાત્રે અગાસી પર સૂવાનું ખુલ્લા વાતાવરણમાં, ત્યારે તમને આખો અહેસાસ થશે કે બ્રહ્માંડ વસ્તુ ખરેખર છે શું. દિવસે ના ખબર પડે, એ રાત્રે સ્ટાર તારાઓ બધું દેખાય ત્યારે ખબર પડતી હોય. બીજી વાત કરીએ તો આ જે બ્રહ્માંડ છે એ કેટલા વર્ષ જૂનું છે, તો કે 20 એટલે કે 20 બિલિયન વર્ષ જૂનું છે. બ્રહ્માંડના જે કેટલા વર્ષ જૂનું છે એના ઉદ્ભવની વાત કરીએ તો 20 એટલે કે 20 બિલિયન વર્ષ જૂનું છે બ્રહ્માંડ. પ્લસ તેની અંદર નાની નાની એટલે કે ઘણી બધી આકાશ ગંગાઓ જોવા મળે છે. એટલે કે તેની અંદર એક આવેલી છે આકાશ ગંગા. તો જે આ જે આકાશ ગંગા છે તેની અંદર તારાઓ જોવા મળે છે, પ્લસ અમુક પ્રકારના વાયુઓ જોવા મળે છે, પ્લસ ધૂળના વાદળો પણ જોવા મળે. સરખી રીતે સમજો, બ્રહ્માંડ છે એ 20 બિલિયન વર્ષ જૂનું છે. તેમાં આકાશ ગંગા આવેલી છે, અને આકાશ ગંગાની અંદર તારાઓ, વાયુઓ પ્લસ ધૂળના વાદળો આવેલા છે. તો આપણે બ્રહ્માંડની અંદર છીએ, એની અંદર આકાશ ગંગા હોય, તેની અંદર આપણે છીએ. જે હમણાં તેના વિશે વાત કરીએ, દૂધ ગંગા વિશે, તેની અંદર આપણે પૃથ્વી આવેલી હોય. તો એક વાદ વિશે તમને વાત કરું, કે બિંગ બેંગ વાદ વિશે તમને થોડીક વાત કરવી છે. કે બ્રહ્માંડ એ વિસ્તર્યું, જેની અંદર જેમ બ્રહ્માંડ છૂટું પડતું ગયું તેમ ત્યાં તાપમાન લો થતું ગયું. પ્લસ હાઇડ્રોજન વાયુ, હિલિયમ તેમાં સર્જન થયા. સરખી રીતે સમજો, બ્રહ્માંડ હતું એ આખું વિસ્તૃત થયું. વિસ્તૃત થવાથી તેનું જે તાપમાન હતું એ થોડુંક ધીમે આવ્યું, એટલે કે ઓછું થયું, જેનાથી હાઇડ્રોજન, હિલિયમ વાયુ ઉત્પન્ન થયા. અને આ જે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ હોય તે ગુરુત્વાકર્ષણના લીધે, એટલે કે ગુરુત્વાકર્ષણને કારણે ભેગા થયા. જે મિલ્કી વે એટલે કે દૂધ ગંગાની અંદર આવેલા છે. અને દૂધ ગંગાની અંદર આપણી પૃથ્વી ઉત્પન્ન થઈ હતી 4.5 બિલિયન વર્ષ પહેલાં. સરખી રીતે સમજો. હવે આપણે પહેલાં બ્રહ્માંડ વિશે વાત કરી, ત્યારબાદ ગંગા વિશે વાત કરી, હવે વાત આવે છે આપણી પૃથ્વી વિશે. તો કે 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હતી, પણ હજી જીવસૃષ્ટિ બની નથી. ઓકે, એટલે ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છીએ કે સૌપ્રથમ બ્રહ્માંડ, ત્યારબાદ ગંગાઓ વિશે વાત કરી, ત્યારબાદ પૃથ્વી વિશે વાત કરી. હવે આપણે પૃથ્વીની રચના થઈ છે. ઓકે, 4.5 બિલિયન વર્ષ પહેલાં. તો આપણે પૃથ્વી વિશે થોડીક વાત કરીએ તો પૃથ્વી પર પાણી હતું,
તે એક એમાં શું હતું કે પૃથ્વીનું તાપમાન વધારે હતું. હું તમને એક આંકડો આપું, ખરેખર ટેક્સ્ટબુકમાં તમારે લખવાનો નથી, પણ 5 થી 6,000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. વિચાર કરો, 5 થી 6,000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. એ સમયે પાણીનું એક ટીપું મૂકો તો વરાળ સ્વરૂપે ઉપર જતું રહે. તો કહેવાનો મતલબ એમ કે પાણીની વરાળ હતી પૃથ્વી પર, પ્લસ મિથેન વાયુ હતા, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, પ્લસ એમોનિયા હતા, અને એક સપાટી પર આખું પૃથ્વીની સપાટી પર એ આખા આવી રીતે ઢંકાયેલા હતા. હવે થાય શું તો કે જે પાણીના અણુઓ હતા તેની પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પસાર થયા અને તેમાંથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પડ્યા. પાણી પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડવાથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે, અને આ જે ઓક્સિજન વાયુ છૂટો પડ્યો તે એમોનિયા પ્લસ મિથેન સાથે જોડાય. રિએક્શનો સમજો સરખી રીતે કે પાણીના અણુ પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડવાથી હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ O2 છૂટો પડે છે, અને ઓક્સિજન હોય તે એમોનિયા પ્લસ મિથેન સાથે જોડાય અને H2O એટલે પાછું પાણી બનાવે, પ્લસ CO2 બનાવે છે, કાર્બન ડાયોક્સાઇડ, અને પ્લસ અન્ય સંયોજનો પણ બનાવશે. અને ખાસ કરીને ઓઝોન સ્તરનું નિર્માણ થાય છે પૃથ્વીની ફરતે. ઓઝોન સ્તર વિશે તમને ખ્યાલ હશે, જે ગાબડું પડ્યું હતું એન્ટાર્કટિકા વિસ્તારમાં, અને હાલ કોરોનાને લીધે એવું સંશોધન કહે છે સાયન્ટિસ્ટો કે ગાબડું પડ્યું હતું એ બુરાઈ ગયું છે. કારણ કે કોરોનાને લીધે બધાએ લોકડાઉનમાં હતા આખી દુનિયા, તો એ દરમિયાન પ્રદૂષણ ઘટી ગયું હતું, જેના મદદથી એ બુરાઈ ગયું, એવા ન્યૂઝ મળ્યા છે. બીજી વાત, તાપમાન વિશે વાત કરીએ તો પૃથ્વીનું તાપમાન પહેલાં વધારે હતું. જેમ સમય જતો ગયો તેમ તેમ તાપમાન લો થતું ગયું. આ દરમિયાન પાણી જે બાષ્પ સ્વરૂપે ઉપર ગયેલી હતી તે વરસાદ સ્વરૂપે પૃથ્વીના ખાડાઓમાં જમા થઈ, અને પૃથ્વીના ખાડાઓમાં જે બાષ્પ સ્વરૂપે પાણી ઉપર હતું એ વરસાદ સ્વરૂપે જમીન પર આવે છે, પૃથ્વી પર, અને પૃથ્વીના ખાડા પર આવે છે, જેને આપણે મહાસાગરો તરીકે ઓળખીએ છીએ. આવી રીતે મહાસાગરો બન્યા કારણ કે પૃથ્વીના ખાડામાં એ પાણી જમા થયું હતું. ત્યારબાદ એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારબાદ કેટલા વર્ષ બાદ, 500 મિલિયન 500 મિલિયન વર્ષ બાદ, મિલિયન એમ ફોર મુંબઈ, બાદ જીવ બન્યો હતો. તો પૃથ્વીની ઉત્પત્તિ ક્યારે થઈ તો કે 4.5 બિલિયન વર્ષ પહેલાં. હવે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારબાદ જે વરાળ સ્વરૂપે પાણી ઉપર હતું એ વરસાદ સ્વરૂપે પૃથ્વીના ખાડામાં જમા થઈ અને મહાસાગરો બને છે. ત્યારબાદ તમે એ પહેલાં પણ જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી પ્લસ અન્ય સંયોજનો બન્યા, પ્લસ ઓઝોન સ્તર પણ બન્યા હતા. હવે શું થાય તો કે પાણીની બાષ્પ પાણી સ્વરૂપે એટલે કે વરસાદ સ્વરૂપે પાણી પૃથ્વીના ખાડામાં જમા થઈ અને મહાસાગરો બન્યા. ત્યારબાદ એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષ બાદ જીવ બન્યો હતો. પૃથ્વી ઉપર પ્રથમ જીવ ઉત્પન્ન થયો હતો. અને એવું પણ કહી શકો કે લગભગ 4 બિલિયન બી ફોર બોમ્બે 4 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર જીવ બન્યો હતો, પણ જીવ સૃષ્ટિ હજી નથી બની. તો આજે પ્રથમ જીવ પૃથ્વી પર બન્યો તેના આધારે અમુક જનનવાદો ને એ બધું આવતું હોય, વાદ કે અમુક સાયન્ટિસ્ટોએ એવું તારણ કાઢ્યું કે પ્રથમ જીવ ખાલી જગ્યામાંથી બન્યો, પ્રથમ જીવ ખાલી જગ્યામાંથી બન્યો. એવી રીતે અલગ અલગ સાયન્ટિસ્ટો પોતાના મત આપતા હોય. તો એમાં એક મત વિશે વાત કરીએ કે એક વાદ આવે છે જનનવાદ, જેને કહેવાય સ્વયં સ્ફુરિતવાદ. આવા ઘણા બધા વાદ હતા, ઉલ્કાપાષાણવાદ ને એવા ઘણા બધા હતા, પણ તમારે અહીંયા એક વાદ ભણવાનો છે કે જેનું નામ છે સ્વયં સ્ફુરિતવાદ. એ પહેલાં તમને એક વાત કહી દઉં કે અહીંયા એક શબ્દ યુઝ કરવાનો છે, સ્પોર્સ. સ્પોર્સ એટલે શું તો કે જીવનના એકમો. જીવનના એકમો એટલે કે જીવ બનવા માટે જવાબદાર એકમો હોય તેમને સ્પોર્સ તરીકે ઓળખવામાં આવે છે, નોટ સ્પોર્ટ્સ. શું? સ્પોર્સ. ઓકે. તો એક વાદ વિશે તમને વાત કરું, એ વાદનું નામ છે સ્વયં સ્ફુરિતવાદ વિશે વાત કરીએ આપણે. તો એ શું કહે છે
કે સ્વયં સ્ફુરિતવાદ શું કહે છે? તો કે જીવની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ, એના વિશે આ વાદ સમજાવે છે કે સડતી પ્લસ કોહવાતી વસ્તુઓ જેમ કે ઘાસ પ્લસ કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો હશે. આ વાત એવું કહે છે. સ્વયં સ્ફુરિતવાદ શું કહે છે? તો કે જીવની ઉત્પત્તિ ક્યાંથી થઈ, તો એ સમજાવે છે કે સડતી અથવા પ્લસ કોહવાતી વસ્તુઓ જેમ કે ઘાસ અને કાદવમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે એવું તે સમજાવે છે. ત્યારબાદ એક સાયન્ટિસ્ટ જેનું નામ છે લુઈ પાશ્વરે. સાયન્ટિસ્ટનું નામ શું? તો કે લુઈ પાશ્વરે. સાયન્ટિસ્ટ હતો એટલે જેનું નામ છે લુઈ પાશ્વર. તો આ સાયન્ટિસ્ટે સ્વયં સ્ફુરિતવાદ વિશે થોડો એની અભ્યાસ કરે છે અને એ થોડાક તારણો કાઢે છે. તો એ જે પ્રયોગો કરે છે એના આધારે એવું કહે છે કે પહેલાં જીવ હતો તેમાંથી જ નવો જીવ બન્યો. સરખી રીતે સમજો. લુઈ પાશ્વરે શું કહે છે? પોતાના એક્સપેરિમેન્ટને આધારે, પોતાના પ્રયોગોના આધારે તે એવું કહે છે કે પહેલાં જીવ હતો એટલે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી નવો જીવ બન્યો, એટલે કે પૂર્વ જીવમાંથી નવો જીવ બન્યો. પણ સવાલ એ છે કે નવો જીવ આવ્યો ક્યાંથી? આ ઓલા જેવું થાય કે પહેલાં મરઘી કે પહેલાં ઈંડું. જો આ ચેપ્ટર આખું સરખી રીતે તમે સમજશો તો તમે આનો આન્સર આપી શકશો કે પહેલાં મરઘી આવી કે પહેલાં ઈંડું આવ્યું. તમારે જાતે જ આપી શકશો, મને પૂછવાની જરૂર પણ નહીં પડે જો આ ચેપ્ટર સમજાશે તો. તો મને અહીંયા એવો સવાલ થાય છે કે આ સાયન્ટિસ્ટ એવું કહે છે કે પૂર્વજીવ હતો તેમાંથી જીવ બન્યો. પણ ભાઈ પહેલાં પૂર્વજીવ આવ્યો ક્યાંથી? પહેલાં એ ડેફિનેશન આપો ને. સીધી વાત છે કે એક માણસમાંથી નવો માણસ બની શકે છે, એક કબૂતરમાંથી બીજું કબૂતર બની શકે છે. પણ એ જે પહેલો માણસ ક્યાંથી આવ્યો, પહેલું કબૂતર ક્યાંથી આવ્યું? ઈંડામાંથી મરઘી બની શકે છે, પણ એ ઈંડું મૂકવા માટે મરઘી ક્યાંથી આવી એનો આન્સર આપવો જોઈએ ને. પણ આપણે થિયરી સમજીએ કે પૂર્વજીવમાંથી જીવ અસ્તિત્વ આવ્યો. તો આ સાયન્ટિસ્ટ એવું કહે છે. તો એની અમુક એક્સપેરિમેન્ટ કર્યો તો એના વિશે તમને સમજાવું. તો આ જે સાયન્ટિસ્ટ હોય એ 2 ફ્લાસ્કનો ઉપયોગ કરે છે. તો હું અહીંયા નામકરણ આપું. અહીંયા તમે જે ફ્લાસ્ક જોઈ રહ્યા છો તેમને નામ આપું ફ્લાસ્ક એ. ફ્લાસ્ક એટલે એક કાચનું બીકર થયું. અહીંયા સેકન્ડ ફ્લાસ્ક લેવામાં આવે છે જેમને નામકરણ આપણે આપ્યું ફ્લાસ્ક બી. આ સાયન્ટિસ્ટ શું કરે તો કે ફ્લાસ્ક એ લે છે, તેની અંદર મૃત ઈસ્ટ દાખલ કરે છે. ઈસ્ટ એટલે એક પ્રકારની ફૂગ છે, સમજો સરખી રીતે. ઈસ્ટ શું છે તો કે ફૂગ છે, પણ કઈ અવસ્થામાં છે તો કે મૃત અવસ્થામાં છે ઈસ્ટ. તો ફ્લાસ્ક એની અંદર મૃત અવસ્થામાં ઈસ્ટ હતી તેને દાખલ કરી, પણ એને બંધ અવસ્થામાં રાખ્યું. ફ્લાસ્કને બંધ અવસ્થામાં રાખ્યું, વાતાવરણના કોન્ટેક્ટમાં નથી આવવા દીધું. થોડાક સમય તેની ઉપર અભ્યાસ કર્યો, નિરીક્ષણ કર્યું, પણ મૃત ઈસ્ટમાંથી કોઈ નવો સજીવ ઉત્પન્ન ન થયો. પરંતુ જ્યારે ફ્લાસ્ક બી હતો તેની અંદર મૃત ઈસ્ટ રાખી, જે આમાં હતી એ જ પ્રમાણે અહીંયા રાખી અલગથી બીજી. પણ જ્યારે આને ખુલ્લા વાતાવરણમાં ફ્લાસ્કને રાખવામાં આવ્યું તો મૃત ઈસ્ટમાંથી નવો સજીવ ઉત્પન્ન થયો હતો. સરખી રીતે સમજો એનો એક્સપેરિમેન્ટ. એક રીતે આમ જુઓ તો પણ જાણવા જેવું છે કે એ કહે છે એક રીતે સાચી વાત છે કે પૂર્વ અસ્તિત્વ જીવમાંથી નવો જીવ નિર્માણ પામ્યો છે. એની વાત સાચી છે. કઈ રીતે તો કે ઈષ્ટ છે પણ મૃત અવસ્થામાં છે, પણ એક પ્રકારનો સજીવ તો થયું ને. એટલે કે કહેવાનો મતલબ એમ કે એક પ્રકારનો જીવ થયો હોય, ભલે મૃત અવસ્થામાં છે, પહેલાં હતો, પણ એને જ્યારે અંધારામાં રાખવામાં આવે, વાતાવરણના સંપર્કમાં નહીં રાખવામાં આવે, ત્યારે એ જે ફ્લાસ્ક એની અંદર મૃત ઈષ્ટ હોય તેમાંથી નવો કોઈ સજીવ ઉત્પન્ન થતો નથી. પરંતુ જ્યારે ફ્લાસ્ક બીની અંદર મૃત ઈષ્ટ હોય અને ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે છે તો તેમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે. તો એની વાત સાચી છે કે પહેલાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી નવો સજીવ બને છે. સાચી વાત, બધાને ખબર પડે. પણ સવાલ એ છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતો જીવ ઉત્પન્ન ક્યાંથી થયો? મેઇન વસ્તુ એ સમજવાની છે આપણે, એ ક્યાંથી ઉત્પન્ન થયો? એક સજીવ બન્યો એમાંથી બીજો બને જ છે, પણ સૌપ્રથમ સજીવ
જીવ કઈ રીતે બન્યો એ ડેફિનેશન આપવી જોઈએ. તો એની માટેની જે આખો એક્સપેરિમેન્ટ હોય કે સૌ પ્રથમ જીવ કઈ રીતે બન્યો, શું શું પ્રોસેસ થઈ અને જીવ બન્યો, તેના વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું, જે પાકા પ્રૂફ સાથે છે. અને બધા જ સાયન્ટિસ્ટો હાલમાં વિશ્વના સાયન્ટિસ્ટો તેને વધારે મત આપે છે. તો આજે આપણે એટલું રાખીએ. તો નવો જીવ કઈ રીતે બન્યો પૃથ્વી પર એના એક્સપેરિમેન્ટ વિશે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું. તો આજે એટલું રાખીએ. થેન્ક યુ સો મચ.